નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મહોરમનો પર્વ એટલે કે 10 દિવસ જે તાજિયા બેસાડવામાં આવે છે તેનો 10મો ચાંદ છે, ત્યારે આજે તાજિયા વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના આ માંડવી ખાતે અત્યારે કહાર સમાજ દ્વારા જે સવારી બેસાડવામાં આવે છે તેના આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। જે ચોક્કસપણે એ કહી શકાય કે આ વડોદરા શહેરમાં જે મુસ્લિમ સમુદાય દ્વારા 177 કલાત્મક તાજિયા બેસાડવામાં, તેમાંનો એક આ કહાર સમાજ દ્વારા પણ આ તાજિયાની બેસાડવામાં આવે છે ને જે વર્ષોથી તેઓ આ પરંપરા જારી રાખી છે। ગાયકવાડ સમયનું આ તાજિયા તેઓ બેસાડતા આવ્યા છે ને તેઓ અત્યારે પણ બેસાડી રહ્યા છે ને આ વખતે પણ તેઓ બેસાડી રહ્યા છે। આ તાજિયા ઇમામ હુસેનની યાદમાં બનાવવામાં આવે છે અને જે પ્રકારે તમામ મુસ્લિમ સમુદાયનો આ મહત્ત્વનો પર્વ ગણાતો એવો આ મહોરમ પર્વ છે ને ત્યારે મહોરમ પર્વ નિમિત્તે તમામ લોકો કોમી એકતાનું પણ પ્રતિક આમાં જોવા મળે છે। હિન્દુ સંગઠનો પણ આમાં જોડાય છે। ત્યારે કહાર સમાજ દ્વારા પણ આ આજે 10મો ચાંદ છે અને 10મા ચાંદના દિવસે પરંપરા મુજબ તમામ જે 150થી વધુ તાજિયાની સ્થાપના મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવી છે, તેને લઈ આજે વિસર્જન કરવામાં આવી રહ્યા છે અને દરેક તાજિયા આજે સરસા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે તમામ લોકો મુસ્લિમ સમુદાયના લોકો આ પર્વ મનાવતા હોય છે અને મુસ્લિમ સમુદાયના સાથે કહાર સમાજ પણ વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે અને માંડવી ખાતે અત્યારે આ તાજિયો એ પહોંચ્યા છે। કહાર સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કલાત્મક તાજિયા બેસાડે છે અને આપ જોઈ શકો છો તાજિયાની સવારી છે કહાર સમાજ દ્વારા દર વર્ષે આ રીતે તાજિયાની સવારી કાઢવામાં દાંડિયા કહાર સમાજ તરફથી દર વર્ષે આ વર્ષે પણ બાવાની સવારી નીકળી છે, જે છેલ્લા 200 વર્ષ નીકળે છે અને સમાજમાં એકતા ફેલાવવા માટે આ સવારીનું અમે મહત્વ સમજીએ છીએ। કેટલું મહત્વ રહેલું છે? બસ ઘણું મહત્વ રહેલું છે અને એકતા બની રહે એના માટે અમે આ સવારીનું આયોજન કરેલું છે। એકતા બની રહે તે માટે દર વર્ષે કહાર સમાજ દ્વારા આ તાજિયાની સવારી કાઢવામાં આવે છે અને તમામ કહાર સમાજના લોકો આ જ પ્રકારે સવારી કાઢવે છે અને તાજિયાથી લઈને તેઓ આ
સંખ્યામાં કહાર સમાજના લોકો અહીંયા જોડાયા છે અને કહાર સમાજની આ સવારી આ જ પ્રમાણે નીકળે છે. ઇમામ હુસેનની યાદમાં મનાવાતો આ પર્વ અત્યારે આ કહાર સમાજની જે તાજાની સવારી છે સવારી અત્યારે માંડવી ખાતે પહોંચી છે. સરસિયા ખાતે આ સવારી જઈ રહી છે ત્યારે આમાં દર વર્ષે કહાર સમાજ દ્વારા આ જ પ્રકારે આ સવારી તાજિયાની નીકળી છે ને તમામ લોકો આ પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે ઇમામ હુસેનની યાદમાં ખાસ કરીને આ પર્વ મુસ્લિમ સમુદાયના લોકો ઉજવતા હોય છે અને મનાવતા હોય છે અને તમામ કોમી એકતાનું પ્રતિક રહે તે માટે જ કહાર સમાજ આ પ્રકારે દર વર્ષે પણ આ પ્રકારની તાજિયાની સવારી કાઢે છે અને તેઓ તાળા કરવા માટે તાળા કાઢવા માટે સરસિયા તળાવ ખાતે પહોંચીને જે તાજિયા છે તેને તાળા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.